હવે અહીંનો તમે અનુભવ બતાવો. हाँ हाँ कुछ गाना गा लो आपकी लैंग्वेज में. अरे કાશ્મીર દાલ લેક જોઈ શકો છો. झूठ हेलो हितेश पटेल जलसा टूर निकोल अमदावाद. આ અમારી કાશ્મીર વૈષ્ણોદેવી યાત્રા છે અને અમે અત્યારે સવારના પોરમાં દાલ લેક શ્રીનગરમાં છીએ અને કદાચ તમે અમારી સાથે જોઈ શકતા હશો કે અમારા મોઢામાંથી ઘણા બધા ધુવાડા નીકળી રહ્યા છે અને ખૂબ ઠંડી છે અને ખરેખર જો દાલ લેક અને કાશ્મીરનો અનુભવ કરવો હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરી વિથ જલસા ટૂર એન્જોય યોર લાઈફ. તમે જલસા ટૂરની સાથે તમે આનંદ માણી શકો છો. અમારી સાથે જે પાછળ જે બોટો દેખાઈ રહી છે તે અમારા યાત્રિકોની છે. આપ જોઈ શકો છો 150 થી ઉપરના સભ્યો છે અમારા અને સાથે અહીંનું રમણીય દ્રશ્ય પણ તમે જોઈ શકો છો. ચારે બાજુ અમારી આજુબાજુ પણ આપ દ્રશ્ય જોઈ શકો છો. ખૂબ જ રમણીય છે અને પાછળ પણ જે યાત્રિકો કિચન ગ્રુપ જલસા ટૂર કેવો અનુભવ લાગે છે? અહીં જુઓ બહુ મજા આવે. હા આપો એમને. બોલો બોલો કેવું લાગે છે ભાઈ? ભાઈ મજા આવે. ક્યાં અનુભવ કરી રહ્યા છો? અત્યારે આ શિકારાની અંદર. ક્યાં ફરી રહ્યા છો? નાવડી નહીં, शिकारा રાઈડ. शिकारा वाह भी वाह. देखो भाई ने टच करवा दिया. जलसा टूर हितेश पटेल. बोल तू बोल बाबा. जलसा टूर કેવો અનુભવ લાગે છે? મજા આવે. वाह मजा आवे. હા આપો એમને. વિડિયો ચાલુ. પેલા ને કહો ભાવ ઘટ્યો ને 500 છો ને એટલે એને થોડું ખાવું શું લાગે ઓછા કરાયા આપણે જો અને બાકીના મજા આવી ગઈ છે. અમે કાશ્મીરના દલ લેકની મજા માણી રહ્યા છીએ અને જલસા ટૂર એન્ડ ટ્રાવેલમાં 150
150 લોકોને લઈને આવ્યા છીએ અને અત્યારે બધા દાલ લેકની મજા માણી રહ્યા હું હિતેશ પટેલ, જલસા ટૂર. દાલ લેકમાં અમે ફરી રહ્યા છીએ અને ખૂબ જ સરસ મજાનું અહીંયા લોકેશન અને આપણે આંખોને ગમે એવું સરસ મજાનું દ્રશ્ય છે. ઠંડી ખૂબ જ છે. જેકેટ ને સ્વેટર ને મને જોઈને કોઈ ન પહેરવું એવું કરવું નહીં, પહેરી લેવું, કેમ કે ચારે બાજુ બરફ જામેલો આપણે જોઈ શકાય છે. તો મને જોઈને એવું કોઈ કંઈ કરવું નહીં કે જેકેટ ના પહેરવું, તો પહેરી લેવું. ખૂબ સરસ સાથીદારોનું ખૂબ સરસ કામ રહ્યું આપણું. તો ટૂરમાંથી આવ્યો છે તો જણાવો અને અને ક્યાં ફરી રહ્યા છો ખબર છે? દાલ લેક. અને કઈ ટૂરમાં છો? કેવું લાગ્યું અહીંયા? અહીંયા તો મજા જ આવે. શ્રીનગર દાલ લેક. પેલા તો તમે ક્યાંથી આવો છો? અમદાવાદ. જલસા ટૂરમાં. અમદાવાદ, ગુજરાત. એની પાસે માઇક છે તો બોલતા બોલે. જલસા ટૂર. અમે જલસા ટૂર અમદાવાદ થી આવ્યા છીએ. બહુ મજા આવી. બહુ જ મજા આવી. ક્યાં ફર્યા? દલ લેક. દલ લેક. દલ લેક. શિકારા રાઈડ. શિકારા રાઈડ. પાણીમાં હાથ અડાડ્યો તો? હા. કેવું હાથ લાલ લાલ બહુ થઈ મજા ગયા. જગતગુરુ શંકરાચાર્ય મંદિર તરફ અમે શિકારા રાઈડ એટલે કે દાલ લેકથી જઈ રહ્યા છીએ. મંદિર ઉતરી રહ્યા છે. દર્શન માટે અમે જઈ રહ્યા છીએ. સાથે છે અમારા જગદીશભાઈ બાકડો. અરે બાળકો પણ આ બધા એક સરખા લાગે છે. બાળકો, છોકરાઓ, છોકરીઓ ને આખું ફૂલ ફેમિલી. યાત્રિકો જગતગુરુ શંકરાચાર્ય મંદિરના દર્શન માટે જઈ રહ્યા છે. કેમ છો? આપણે સૌ પહેલી વાર જગતગુરુ શંકરાચાર્યના દર્શન કરવા જતા હશું. એમની પવિત્ર ધામના ચાલતા જઈ રહ્યા છીએ જગતગુરુ શંકરાચાર્યના મંદિરે. સમર બરફમાં આવી ગયો છે. એટલે આમ તો ક્યારેય સમર બરફમાં આવતો નથી, પણ આ વખત સમર પણ બરફમાં છે. અને આ રહ્યો સમર.
પાછળનો વ્યૂ દેખાઈ રહ્યો છે. આમાં આપણે નદીની રચના જોઈ શકાય છે કઈ રીતે નદી છે. આપણે શંકરાચાર્ય જગતગુરુ શંકરાચાર્ય ટેમ્પલ આપણે જોઈશું અને આ અમારા યાત્રિકો જ છે જેઓ દર્શન કરીને આવ્યા છે. અમે એક વખત જગતગુરુ શંકરાચાર્ય ટેમ્પલ અમે બહારથી બતાવી દઈએ અને સાથે અમારા યાત્રિકો અમારી સાથે આવી રહ્યા છે જે नहीं आपको मम्मी नहीं दिखती क्या बताओ કેમ છો? હું તો જોડે જોઉં છું. અનુભવ કેવો લાગ્યો? जय हो जय हो. તમે અહીંયા उभो छो गंगा सागर और अभी हम मार्च में आने वाले भी है. आप कहाँ आपका गंगा सागर से कितना है? हम लोगों का कालीगंज में. अच्छा वो पता नहीं गंगा सागर. कालीगंज. अच्छा थैंक यू थैंक यू. हर महादेव. जय जगतगुरु शंकराचार्य की. બોલો બાકી તમને એનો અનુભવ કેવો? કંઈક આમ ઉત્સાહથી બોલો. જગતગુરુ શંકરાચાર્યના મંદિરમાં આવ્યો છો. સરસ સરસ. એ કહેવા માંગશો? ત્યારે જગતગુરુ શંકરાચાર્યના મંદિરે આવીને દર્શન ન કરો તો તમારી શ્રીનગર આવ્યાનું એ રહેતું જ નથી. એટલે અહીંયા આવીને દર્શન કરવા એક મહત્વનું છે. બોલો બોલો. ભારતીય સંસ્કૃતિ જ્યારે નિષ્પ્રાય બની હતી એ ટાઈમની અંદર શ્રીમદ આદિ શંકરાચાર્યનો જન્મ થયો અને શ્રીમદ આદિ શંકરાચાર્યએ ભારતની 4 દિશામાં એમ કે 4 મઠની સ્થાપના. બરાબર છે. 4 મઠ એમાંથી આ એક અને એમાંનું એક આ એમનું મંદિર છે શ્રીમદ આદિ શંકરાચાર્ય. એટલે ખરેખર એમના દર્શન કરીને પણ એક અમે ધન્યતા અનુભવીએ છીએ. ખૂબ ખૂબ સરસ. હા બસ આવો આવો. અરે હા શું નામ તમારું? પ્રવીણભાઈ. હા ક્યાંથી? અમદાવાદથી. અમદાવાદથી જગતગુરુ શંકરાચાર્યના દર્શન કરી લીધા છે. બહુ સરસ થયા, સારા થયા. 4 મઠમાંથી આ એક મઠ છે. મઠ છે. હા સરસ સરસ. એનું વાતાવરણ સારું છે, ઠંડુ છે, મજા આવી ગઈ. સરસ સરસ. જય જગતગુરુ શંકરાચાર્ય. પાંચ 1/2025થી જલસા ટૂરનું એક આયોજન થયું હતું. એમાં અમારા ઓનર શ્રી હિતેશભાઈ પટેલ જેઓએ અમને અમદાવાદ ગાંધીનગર રેલવે સ્ટેશનથી જંબુ રેલવે સ્ટેશન સુધી મુસાફરી કરી હતી. ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી હતી. તે બાદ અમને એક નાની લક્ઝરીમાં ખૂબ ફેસિલિટી સાથે અમને તેઓ હોટલ પર લઈ ગયા હતા જંબુની. અને જંબુની હોટલ ઉપર પહોંચ્યા પછી અમને એક ડિનર પણ સરસ કરાયું હતું. અને ત્યારબાદ અમને રઘુનાથ મંદિર અને બીજા બધા સ્ટેશન ઉપર પણ ફરવા અમને લઈ ગયેલા હતા. ત્યારબાદ વહેલી સવારથી બીજા દિવસે વહેલી સવારથી અમને શ્રીનગર લઈ જવા માટે પ્રસ્થાન કર્યું હતું. અને ત્યારબાદ અમે રસ્તામાં આમ તો એમના અંડરમાં અમારું બપોરનું ભોજન હતું નહીં, પરંતુ અમારા હિતેશભાઈને અમારા બધા મેમ્બરો ઉપર પ્રેમ હતો એટલે અમને એક સ્વાદિષ્ટ ભોજન પણ અમને આપ્યું હતું. એમાં અમને મગનું શાક, પૂરી અને લસણની ચટણી એવું સરસ ભોજન આપ્યું હતું. ત્યારબાદ અમે શ્રીનગરમાં પ્રવેશ કર્યો ત્યારે કેસરની એક સરસ શોપ ઉપર પણ એમને ખરીદી કરી હતી. ત્યારબાદ અમે પહેલી સવારે ત્યારબાદ નીકળ્યા બાદ ત્યાંથી
સાઇટ સીન માટે અમે નીકળ્યા. આજે જે કાશ્મીરનું નાક કહેવાય લેક તળાવ કાશ્મીરનું નાક કહેવાય. અને ત્યાં પછી અમને શંકરાચાર્યના મંદિર અને ગાદી ઉપર દર્શન કરાયા અને ત્યારબાદ અમે આગળના શ્રીનગરના સાઇટ સીનો ફરવા માટે નીકળીએ છીએ. થેન્ક યુ. કોની ટૂરમાં આવ્યા છો?
હા બોલો બોલો મને પાછળ હા બોલો ભાઈ જમવાનું કેવું છે શરૂઆત તમારથી જમવાનું બરોબર હેલો હેલો જમવાનું બરોબર બરોબર છે બેન જમવાનું થેન્ક યુ હેલો જમવાનું કંઈક મીઠું તીખું ગળ્યામાં કંઈ ગળ્યામાં હલવો છે ને ઓકે બરોબર છે બેન કહી દીધું બધું મૂકીને આવીશ એ કામ માટે રેડી એમાં ના નહીં બરોબર છે ઉપમા શ્રીનગરથી સોનમર્ગ તરફ અમે જવા માટે સવારનો નાસ્તો અને યાત્રિકોની ઘણી બધી ભીડ છે નાસ્તા માટે ઘણા બધા યાત્રિકો અહીંયા આવી ગયા છે વહેલી સવારે 7 વાગે ભાઈ અત્યારનો નાસ્તો જેવો લાગ્યો એવો કહેજો બેન અને બ્રેડ બટર જામ રહ્યું એ અમારા તરફથી કોમ્પ્લિમેન્ટરીમાં છે એટલે વધઘટ થઈ શકે સવારે 7 વાગે ચા નાસ્તો શ્રીનગરથી સોનમર્ગ જતા તરફ અને બિલકુલ ઠંડીનો માહોલ નથી આજે કોઈના ચહેરા ઉપર ઠંડી દેખાઈ નથી રહી જે આપણે જાણી શકીએ છીએ સૌને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ -10 શ્રીનગર સવારે 7:30 વાગે -10ની વચ્ચે ગરમા ગરમ નાસ્તાની મજા લઈ રહ્યા છે -10માં પણ સરસ મજાના લોકો ફરી રહ્યા છે અત્યારે તો એ વિશે તમે શું કહેવા માગશો આજના સવાર વિશે કાલ કરતાં આજે તો બહુ જોરદાર ઠંડી છે -10માં થોડી ગરમ કોફી નાસ્તામાં મજા આવી ગઈ શરીર ગરમ છે હવે થેન્ક યુ સવારે -10ના વાતાવરણમાં અત્યારનું કેવો આમ જરા ફૂંક મારીને બતાવો હા એમ ખબર પડે તમે બીડી પીવો પીવો હા બેન બી બીડી પીવો તમે બીડી પીવો આવ્યો બોલો બેન બીડી પીવો
આપ અમારી સાથે જો આપની ફેમિલી યાત્રા કાશ્મીર વૈષ્ણોદેવી સાથે આપ નવયુવાનો ઠંડીના પૂરા અહેસાસ સાથે ઉત્સાહથી જઈ રહ્યા છીએ સોનમર્ગ. એ વિશે આપ શું કહેવા માંગો છો? પોતપોતાના નામ જણાવો. નવનીતભાઈ. તમારું બોલો. બાબુભાઈ, ધીરુભાઈ, હા, કાનુભાઈ, મહેશભાઈ પંચાલ. વિનોદભાઈ પંચાલ. રેડી. સદગુણાબેન પંચાલ, ઉષાબેન પંચાલ, અશ્વિનભાઈ પંચાલ. બીજેપીના કાર્યકર્તા. બાપનો લાલ ચોક આપણે જોવા આ ટૂરમાં આવો તો લાલ ચોક અવશ્ય જુઓ. કે છે 6 જગ્યા 3 જણ બેઠા છે 4 હે અમે અત્યારે જઈ રહ્યા છીએ સોનમર્ગ. સોનમર્ગ અહીંયાથી 66 કિલોમીટર દૂર છે. જે આપ જોઈ શકો છો આપણી આગળની ગાડી પણ જલસા ટૂર છે. તમે અહીંની ઠંડી જોઈ રહ્યા છો અને આપણે -8 છે. ખબર જ નહીં. હા ભાઈ, અહીંયાનો ફોગ આપણે મોઢામાંથી જે વરાળ નીકળી રહી છે આપણે નિહાળી રાખ્યા, વાતો કરી રહ્યા છીએ. શું નામ છે તમારું? ઉમેશભાઈ, ઉમેશભાઈ. ઉમેશભાઈ પત્ની કુનાલ. આ તો બોલાવવા માટે
ફેમિલી કાશ્મીર ટૂરનું નામ જલસા ઓહ, કોની છે? ચલો, અને અહીંયા તમને કેવો અનુભવ થાય છે? બહુ સરસ. અને આ કઈ જગ્યાએ છે? સોનમાર્ગથી 36 કિલોમીટર દૂર આપણે ઊભા છીએ ચા પાણીના વોલ્ટ માટે, અને ત્યાં પણ આપણે એન્જોય કરી રહ્યા છીએ. તો એન્જોયમાં હું એવું ઈચ્છીશ કે તમે એક જમ્પ મારો. આપણે અત્યારે સોનમાર્ગમાં સાઇટ સીન માટે જઈ રહ્યા છીએ, અને આપણે યાત્રા કરી રહ્યા છીએ જલસા ટૂરમાં. શેમાં? અને નામ તો મારું ખબર જ હશે. થેન્ક યુ. અને અમારા એક યાત્રિક છે છેલ્લે દૂર વ્હાઈટ પેલા દેખાય એ શીતલબેન બાજુમાં. આપનું નામ?
મજા આવી રહે બહુ મસ્ત પૂરો થઈ જાય એક સાથે બધા જમ્પ મારજો કૂદકો મારજો એક સાથે હા. 2 ને 3 અમે અત્યારે સોનમર્ગમાં છીએ અને ઠંડીનો માહોલ બિલકુલ નથી મને જોઈ શકો છો આપ અને અમે જ્યાં જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો સ્નોફોલની અંદર ચાલી રહ્યા છે ખૂબ જ મજા આવે એવી જગ્યા છે અને ખૂબ સરસ પાછળનું દ્રશ્ય આપ જોઈ શકો છો થોડું ગોલ આપણે આ બાજુ કેમેરા બતાવીશું ખૂબ સરસ વાતાવરણ છે અહીંયા ખૂબ મજા આવે એમ છે ખરેખર હજુ એક બેસ આપણે થોડા આગળ જઈએ તો અહીંયા વધુ સરસ દેખાશે પગલાં જોઈ લો અમારા જુઓ ખૂબ સરસ મજા આવે એવી છે અને અહીં હું હિતેશ પટેલ જલસા ટૂર અને અમારી સાથે 140 યાત્રિકો છે જે સોનમર્ગની એટલે કે પૃથ્વીના સ્વર્ગની અને જિંદગીના જલસા લૂંટવા આવ્યા છે જલસા ટૂરમાં હિતેશ પટેલ